રાજકોટ વિશ્વકર્મા પ્રભુજી મંદિરે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરનો અનોખો ભક્તિમય અંદાજ। રાજકોટ શહેરના ગુર્જર સુતાર જ્ઞાતિ સંચાલિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરનું ભાવભર્યું આગમન થયું હતું। સૌરાષ્ટ્રના 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની મુલાકાત લઈને બાળ અધિકારોના સંરક્ષણ, બાળ કલ્યાણ અને સમાજ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે સમીક્ષા કરી હતી। આ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમણે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે પહોંચીને ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અને પોતાના ભક્તિમય સ્વરૂપથી સૌનું મન જીતી લીધું। ધર્મિષ્ઠાબેન ગજ્જરના આગમનને લઈને મંદિર પરિસરમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણીઓ, ટ્રસ્ટીગણ, સમાજના વડીલો, મહિલાઓ અને યુવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે ફૂલહાર અને શાલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌએ તેમનું હાર્દિક અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ દ્વારા બહેનોના ધૂન ભજનનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો। ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુની મહિમાનું ગાન કરતા ભક્તિગીતો અને ધૂનોથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા મધુર ભજનો અને ધૂનોમાં ઉપસ્થિત દરેક ભક્ત ભાવવિભોર બન્યા હતા। સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઊર્જા અને શાંતિનો અહેસાસ થતો હતો। કાર્યક્રમ દરમિયાન ધર્મિષ્ઠાબેન ગજ્જરે માત્ર દર્શક તરીકે હાજરી આપી નહોતી, પરંતુ તેઓ પોતે પણ ભજન ગાઈ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। તેમના મધુર સ્વરે ગવાયેલા ભજનોએ સમગ્ર સભામાં વિશેષ ભક્તિભાવનું વાતાવરણ સર્જ્યું હતું। તેમની સરળતા, ધાર્મિક લાગણી અને સંગીત પ્રત્યેનો પ્રેમ જોઈ ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા। એક જવાબદાર સંવિધાનિક પદ પર રહીને પણ તેમણે ભક્તિ અને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। ધર્મિષ્ઠાબેન ગજ્જરના આ અનોખા ભક્તિમય અંદાજને ઉપસ્થિત લોકોએ હૃદયપૂર્વક વધાવ્યો હતો। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં કાર્યરત વ્યક્તિઓ જ્યારે સમાજ અને સંસ્કૃતિ સાથે આ રીતે જોડાય છે, ત્યારે તે સમાજ માટે સકારાત્મક સંદેશ બની રહે છે। તેમના આગમનથી સમાજના સભ્યોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો। કાર્યક્રમના અંતિમ તબક્કે ધર્મિષ્ઠાબેન ગજ્જરે શ્રી વિશ્વકર્મા પ્રભુજીની સંધ્યા આરતી કરવાનો પાવન લાભ લીધો હતો। આરતી દરમિયાન સમગ્ર મંદિર જયઘોષ, ઘંટનાદ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। તેમણે ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી રાજ્યના બાળકોના સુખાકારી, સમાજના વિકાસ, સૌના કલ્યાણ અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે મંગલકામના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા ધર્મિષ્ઠાબેન ગજ્જરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના પ્રતિનિધિઓએ તેમનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા। તેમણે સમાજ દ્વારા કરવામાં આવતી ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને આવી પ્રવૃત્તિઓ સમાજમાં એકતા, સંસ્કાર અને ભક્તિભાવ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવું જણાવ્યું હતું। ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે બાળકોના અધિકારોનું રક્ષણ જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે કે નવી પેઢીને સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં આવે। આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યુવા પેઢીમાં સદાચાર, માનવતા અને પરંપરાગત મૂલ્યો પ્રત્યે આદરભાવ ઊભો કરે છે। તેમણે શ્રી વિશ્વકર્મા ધૂન મંડળની બહેનોના ભજન કાર્યક્રમની પણ હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી। મંદિર ખાતે ઉપસ્થિત બહેનો અને ભક્તોએ ધર્મિષ્ઠાબેન ગજ્જર સાથે ભજન ગાવાનો અને આરતીમાં સહભાગી બનવાનો અવસર યાદગાર ગણાવ્યો હતો। સમાજના અનેક સભ્યોએ જણાવ્યું હતું કે તેમનો આ સરળ, સહજ અને ભક્તિમય સ્વભાવ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો। કાર્યક્રમ દરમિયાન સૌએ ભક્તિ, સંસ્કૃતિ અને સમાજ સેવાનો સુંદર સમન્વય અનુભવ્યો હતો। સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વિવિધ સરકારી કચેરીઓની મુલાકાતો અને સત્તાવાર બેઠકો વચ્ચે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। ભજન, ધૂન અને સંધ્યા આરતીમાં તેમની સહભાગિતાએ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય આધ્યાત્મિક ઉષ્માથી ભરી દીધો હતો। રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે ચિરંજીવી સ્મૃતિ બની રહ્યો હતો। રાજકોટના શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે યોજાયેલ આ ભક્તિમય પ્રસંગે ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સંસ્કૃતિનું સુંદર દૃશ્ય જોવા મળ્યો હતો।
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના આગમન, તેમના દ્વારા ગવાયેલા ભજનો, સમાજના આગેવાનો દ્વારા કરાયેલ સન્માન અને શ્રી વિશ્વકર્મા પ્રભુજીની સંધ્યા આરતીના આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય છાપ છોડી હતી.